મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લીથી। અરવલ્લી જિલ્લામાં કસાઈઓ સામે પોલીસે ગાડીઓ કસ્યો છે। જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે, છેલ્લા એક અઠવાડિયામાં પોલીસે 4 વાર કોમ્બિંગ કર્યું છે। મોડાસાના રાણા સૈયદ અને ચાંટેકરી વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરી 155થી વધારે જે ગૌવંશ છે તેને બચાવ્યા છે। ત્યારે વધુ વિગત સાથે સહયોગી નીરવ પ્રજાપતિ ફોન લાઈન પર જોડાયા છે। નીરવ, પોલીસની મોટી કાર્યવાહી, જે પ્રકારે કસાઈઓ સામે પોલીસે ગાડીઓ કસે છે, શું છે સમગ્ર વિગત? ચોક્કસ ઋતુ જે પ્રમાણે કસાઈઓ દ્વારા ગાયોને જે પ્રમાણે પકડીને કસાઈખાને લઈ જતી હોય ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા મોડાસા ટાઉન પોલીસ, રૂરલ અને અન્ય 10 ટીમો દ્વારા રાણા સૈયદ અને ચાંટેકરીમાં કોમ્બિંગ કરીને લગભગ કહી શકાય 155થી વધુ ગાયોને બચાવી લેવામાં આવી હતી અને 5થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। જી ઋતુ। નીરવ, જે પ્રકારે મોડાસાનો જે રાણા સૈયદ અને ચાંટેકરી વિસ્તાર છે, ક્યાંક ને ક્યાંક ગૌવંશના જે કતલ માટે જે ચર્ચિત છે અને તેને લઈ પોલીસે કાર્યવાહી કરી છે। કેટલા વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને કેટલા ગૌવંશને બચાવવામાં આવે છે? કેટલી ટીમો બનાવવામાં આવી હતી? ચોક્કસ ઋતુ જે પ્રમાણે મોડાસા પોલીસ અને રૂરલ ટાઉન અને અન્ય 10 પોલીસ ટીમો દ્વારા રાણા સૈયદ અને ચાંટેકરી વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવી હતી અને લગભગ 155થી વધુ ગૌવંશોને બચાવવામાં આવી હતી ને કહી શકાય 5થી વધુ આરોપીઓને સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। બિલકુલ, આભાર નીરવ। અમારા સંવાદદાતા હતા નીરવ, કે જેમને જણાવ્યું જે પ્રકારે પોલીસની મોટી કાર્યવાહી, કારણ કે ચાંટેકરી અને રાણા સૈયદ વિસ્તાર એ પ્રકારનો છે કે જ્યાં ગૌવંશને ગોંધી રાખી અને તેને કતલ કરવાના ઈરાદે રાખવામાં આવતા હોય છે, ત્યારે તેને લઈ પોલીસે મોટી કાર્યવાહી કરી અને 155થી વધારે જે ગૌવંશ છે તેને બચાવવામાં આવ્યા છે। સાથે જ વાત કરવામાં જે પ્રકારે જે ગૌવંશ છે તેને બચાવી રાખવામાં આવ્યા છે, તો આગામી સમયમાં પણ આ પ્રકારની જે કોમ્બિંગ છે તે ચાલુ રાખવામાં આવે તો કેટલાય જે અબોલા જે જીવ છે તેને બચાવી શકાય છે। છેલ્લા એક અઠવાડિયામાં પોલીસ દ્વારા અલગ અલગ 4 રેડ કરવામાં આવી હતી માહિતીના આધારે, કે જેમાં જે ગૌવંશ છે એમને ગોંધી રાખવાની માહિતી હતી। તો એમાં રાણા સૈયદ એરિયા અને ચાંટેકરી એરિયામાં ખાસ અમે રેડ કરી હતી, જેમાં રાણા સૈયદમાં અમે 3 રેડ કરી, જેમાં ટોટલ અલગ અલગ 18, 10, 103 અને 52 એમ મળીને ટોટલ 155 જેટલા ગૌવંશ છે એમને અમે અત્યાર સુધી રેસ્ક્યુ કર્યા છે। 3 રેડ હતી એ રાણા સૈયદની હતી અને 1 ચાંટેકરીની હતી। ચાંટેકરીમાંથી 52 મળ્યા છે અને જે 103 અને બીજા 28 એટલે 131 જેટલા છે એ રાણા સૈયદ એરિયામાંથી અમે રેસ્ક્યુ કર્યા છે। કોમ્બિંગમાં મોડાસા ટાઉનની ટીમ હતી, મોડાસા રૂરલની ટીમ હતી અને અલગ અલગ બીજા પણ પોલીસ સ્ટેશનમાંથી માણસો મંગાવીને લગભગ અમે 10 જેટલી ટીમ બનાવી। કેટલા આરોપી વિરુદ્ધ આરોપીઓ અત્યારે પહેલો ગુનો જે રાણા સૈયદવાળો છે એમાં ટોટલ 4 આરોપીઓ છે અને બીજો જે ચાંટેકરીવાળો છે એમાં 1 આરોપીનું નામ છે અને બીજા અજાણ્યા શખ્સો વિરુદ્ધ અમે ગુનો દાખલ કર્યો છે।